ઘણી વાર મેં સમજાવ્યું છે અને એક ટ્રીકમાં શું યાદ રાખવાનું છે ટ્રીક સાહેબ આમાં બહુ સિમ્પલ ટ્રીક છે કોઈ પણ ખરડો જો લોકસભાને ટચ કરે છે તો સીધો જઈને ક્યાં રોકાવો જોઈએ તો કે રાષ્ટ્રપતિના ટેબલ સુધી ટૂંકમાં જો લખેલું હોય લોકસભા તો પછી રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રપતિ સુધી પહોંચી જવું જોઈએ વચ્ચે ક્યાંય પણ અટકી ગયો તો ખરડો રદ અને ચલો આ રૂલ યાદ રહી ગયો તમને રૂલ સિમ્પલ છે કે લોકસભાને ટચ કરી ગયો ખરડો ક્યાં જવો જોઈએ રાષ્ટ્રપતિના ટેબલ સુધી વચ્ચે આડો અવડો ક્યાંય પણ ખરડો અટકી ગયો તો એ ખરડો રદ થઈ જશે હવે એ રૂલ પ્રમાણે ચાલીએ જો સમજો લોકસભા દ્વારા એટલે લોકસભામાં ટચ થઈ ગયો લોકસભામાં પસાર કરવામાં આવ્યું થઈ ગયું તો તમને શું દેખાવું જોઈએ રાષ્ટ્રપતિની મંજૂરી રાષ્ટ્રપતિ સુધી પહોંચવો જોઈએ પસાર કરવામાં આવેલું હોય પરંતુ રાજ્યસભામાં અટકી ગયો જો રાજ્યસભામાં અનિર્ણિત હોય તો રદ થાય હા થાય ઓકે આગળ બંને ગૃહોમાંથી પસાર કરવામાં આવેલું હોય પરંતુ રાષ્ટ્રપતિની સહમતિ માટે બાકી હોય રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયો છે અહીંયા તો પછી અહીંયા રદ થાય તો ના થાય રદ ક્યાંથી રદ થવાનું થાય તો ના થાય સિમ્પલ વસ્તુ આગળ તો એનો મતલબ બીજો ઓપ્શન ના આવે આન્સર તમારો થઈ ગયો 1 અને 4 એટલી જ વસ્તુ યાદ રાખવાની થાય છે આગળ વાત કરી લઈએ વિધેયક બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પુનઃ વિચારણા માટે મોકલવામાં આવ્યું હોય તો રદ થાય ના થાય ભાઈ પછી રાષ્ટ્રપતિ જે કરે રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે મોકલે રાષ્ટ્રપતિ આપણે મેન લક્ષણ શું છે આપણે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાનું છે પછી રાષ્ટ્રપતિ જે કરે રાષ્ટ્રપતિનું કામ આપણું નહીં તો આ પણ વિધાન કેવું થઈ ગયું વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય પરંતુ લોકસભા દ્વારા પસાર કરવામાં ના આવ્યું હોય તો રદ ના થાય એનો મતલબ સમજો કે લોકસભા દ્વારા પસાર કરવામાં ટૂંકમાં લોકસભામાં ગયું જ ના હોય જો લોકસભામાં ન ગયું હોય તો એવા કેસની અંદર રદ ના થાય વાત સાચી છે લોકસભાને અડે તો રાષ્ટ્રપતિ સુધી પહોંચવાનું ને લોકસભાને ન અડે તો રાષ્ટ્રપતિ સુધી પહોંચવાનું અહીં જો લોકસભા દ્વારા પસાર કરવામાં ન આવ્યું હોય ડન ભૂલ પડશે આની અંદર સિમ્પલ ટ્રીક છે જો આ ટ્રીકની અંદર કઈ જ લેવાનું નથી અહીંયાથી ટ્રીકમાં બહુ સિમ્પલ ટ્રીક છે તમને જો લોકસભા દેખાયું સિમ્પલ આટલું યાદ રાખો કે લોકસભા પસાર દેખાયું ને લોકસભા પસાર આટલા શબ્દો દેખાયા તો તમને રાષ્ટ્રપતિ સુધી દેખાવું જોઈએ કે રાષ્ટ્રપતિના હાથમાં આવવું જોઈએ તો આ ખરડો રદ થાય નહીં એના સિવાયના બધા ખરડા શું થઈ જાય રદ અને બીજો કયો ખરડો રદ નહીં થાય જે લોકસભામાં ગયો જ ના હોય સિમ્પલ પેટર્ન છે